વાત કરો ને તો અંદરથી બીજી વાત ઉગે. મૂળ વાત કે ભગવાન શિવ વાત એટલે ન્યાલી મારે વાત કરવી છે, કારણ કે એની પ્રતિષ્ઠા છે. મહાદેવની વાત ન કરીએ તો હું તમે નગુણા કહેવાય. ન્યાલી લઈને મારે થોડીક વાત કે ગર્ભ સંસ્કાર કેવડું કામ કરે છે અને વાત કેટલી એ જિંદગીમાં જરૂર પડતી હોય છે. મને ખબર છે, મારા હું તમને જોક્સ કહું તો 3 કલાક સુધી 4 કલાક સુધી બીજી વાત ના આવે, હું જોક્સ કહી શકું. એ તમે મોબાઈલમાં સાંભળી શકશો, પણ જયારે પરિવાર ઘોડે જયારે બેઠા છે ત્યારે એખાદી વાત અંદરથી એક ઉગતી હોય. ભગવાન શિવ કહે છે કે આ વાત જે સાંભળે એ અમર થઈ જાય સતી, એટલે તમે ધ્યાનથી સાંભળજો. કોઈ જીવ આ બીજું વાત ન સાંભળી શકે એ માટે ભગવાન મહાદેવ એક તાળી પાડે છે. એક તાળી પાડી એટલે જેટલા પંખી બેઠા હતા એ ઉડીને વયા ગયા, જે બચ્ચા હતા એને પાંખો આવી ગઈ અને જે ઈંડા હતા એ બચ્ચા થઈ ગયા. બીજી તાળી પાડી એટલે ઈંડું એક પણ ન રહ્યું, જે બચ્ચા થયા હતા એને પાંખો આવી ગઈ અને જેને પાંખો હતી ઉડી ગયા. અને ત્રીજી તાળી પાડી ત્યારે એમ કહેવાય ગયું જેને જે પાંખો આવી હતી એ ઉડીને નીકળી ગયા. પણ ઘટના એવી બને છે કે પોપટનું ઈંડું એ બગડેલું હતું, એ પહેલી તાળીએ સાજું થયું, બીજી તાળીએ સેવાણું, ત્રીજી તાળીએ પાંખું આવી પણ ઉડ્યું નહીં. હવે એ બચ્ચું બેઠું બેઠું સાંભળે છે. અને ભગવાન કથા કહેતા જાય છે, સતી હોકારો દેતા જાય છે માં પાર્વતી, અને એમાં માં પાર્વતીને નીંદર આવી ગઈ, ચૂકી ગયા અને હોકારો ઓલા બચ્ચે આપ્યો. આ મહાદેવે ત્રિશુલ મૂક્યું, મારી વાતનો અનાર્દન સાહેબ. પોપટનું બચ્ચું ઉડ્યું, સુખ. અને જતા જતા ભગવાન વ્યાસના પત્ની હેલ ભરીને હાલ્યા જાય છે, એમાં પૂરા રૂપે પ્રવેશ કરી ગયો. અને ભગવાન વ્યાસના પત્ની પાણી પીધું અને પેટમાં એ જાય છે. આપ જાણીએ છીએ કે સુખદેવજી તરીકે પછી એનો જન્મ થયો. તો એક ભગવાનની કથાએ આ દેશને સુખદેવજી મહારાજ આપી દીધા. અને ત્રીજી વાત સાહેબ, એને એક નાની વાત ઘડીક આ ધ્યાનથી સાંભળજો, બહુ નહીં બધે સાંભળવા મળે. પાછો ઘડીક કૃષ્ણને લાવવો. મહાભારતનું યુદ્ધ તમે જો તો બાપુ સાતી ઠોકીને કહો આવો ભગવાન નો મળે આ પૃથ્વીનો. હે અર્જુન, પરિત્રાણાય સાધુનામ વિનાચાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. એ મહાભારતનું યુદ્ધ છે બાપુ. એ યુદ્ધમાં ભગવાન કૃષ્ણ ને અર્જુન બિપિનભાઈ થોડાક દૂર વ્યા જાય છે અને કૌરવોએ કૂટનીતિ રચીને 7 કોઠાના યુદ્ધની રચના કરી. ધર્મરાજ યુધિષ્ઠિર જાણા છે, બીડું મૂકે છે કે 7 કોઠાના યુદ્ધનું બીડું કોણ સ્વીકારે? બેન સુભદ્રાનો દીકરો અર્જુન નંદન, અર્જુનનો દીકરો અને સુભદ્રાનો જાયો 21 વર્ષની ઉંમર છે. ના ભૂતો ને ભવિષ્યથી આવો વીરવર પુરુષ આ પૃથ્વી પર નહીં આવે. એ અભિમાન્યુ એ બીડું હાથમાં જડ્યું છે. પ્રતાપભાઈ વાત બહુ મોટી છે, પણ વાત હાલે ગર્ભ સંસ્કારની. કૂટનીતિથી એને મારવામાં આવ્યો છે. 6 કોઠા સરળતાથી જીતે છે અભિમાન્યુ. 7મા કોઠામાં અટવાણો છે. નીતિ નિયમોને નેવે મૂકી અને કતલે આમેલી કરવામાં આવી છે. અતિ કરુણ મૃત્યુ કોઈ મહાભારતમાં થયું હોય તો અભિમાન્યુનું થયું છે. હવે સાંભળજો, અભિમાન્યુનું શરીર ઘરે આવે છે, પણ તમે વિચાર તો કરો કે જેનો હગો મામો કૃષ્ણ હોય, બેનને કેટલું અભિમાન હોય મારો ભાઈ કૃષ્ણ. અર્જુન જેવો જેનો ધણી છે એ સુભદ્રા હવે કાંડા પચાડે. અભિમન્યુ જાગો બેટા,
અભિમન્યુ ઉભો તો મારો દીકરો, અભિમન્યુ જાગ બેટા. એ રુદનની પરાકાષ્ઠા કૃષ્ણનો પ્રવેશ થાય છે. કૃષ્ણને આવતા જોયા અને દોડ દીધી સુભદ્રાએ. ગોપાલ, ગોવિંદ, મારો દીકરો ભેટી ગઈ. ગોપાલ ભેટી ગઈ એટલું નહીં, આ પિતાંબરના બે આ ભગવાન કૃષ્ણના ડોકમાં પિતાંબર છે ને, પિતાંબરને પકડી ના બાપ. ગોપાલ, મારો દીકરાને હજી મને, મારો દીકરો નિહત્થો હતો, મારો દીકરો નિરથ્થો હતો, રથથી નીચે હતો. મારો દીકરો હાથમાં હથિયાર નહોતું, મારા દીકરાને કુટુંબથી માર્યો છે. ગોવિંદ, એકવાર એને ઉભો કરી મારા દીકરાને. પ્રતાપભાઈ, કૃષ્ણની આંખો બંધ છે. જેમ સુભદ્રા હલાવે ઉભો બહુ ભલે છે, આંખમાં આહુડા છે કૃષ્ણને. બહુ ઓછી વાર કૃષ્ણ રડ્યો છે, પણ આજ તો આહુડાની ધારું છે. અને સુભદ્રાના કલ્પાતની પરાકાષ્ઠાએ પહોંચી. ગોપાલ, તને કહું ભાઈ, એ મારા વીરા, તારો હગો ભાણે જ છે આ. હવે કૃષ્ણ સુભદ્રાના ખંભા પકડે છે. સુભદ્રા, સાવધાન, સુભદ્રા સાવધાન. સાવધાન કેમ થાવ ભાઈ, મારો દીકરો ગોવિંદ, આને હમણાં હું પરણાવીને આવી અને એની પત્ની ઓતરાના પેટમાં બાળક છે. એ બાળકે મારા દીકરાનું મોઢું નથી જોયું તો એને વિદાય લીધી. હું ઓતરાને શું જવાબ આપીશ? સાવધાન સુભદ્રા, સાંભળ સુભદ્રા, તારા અભિમાન્યુનું મૃત્યુનું કારણ કૌરવ નથી, તું છો. ગોપાલ, હા તું છો. ગોવિંદ, મારા દીકરાનું મોતનું કારણ હું, હા તું. મારી માઉ સાંભળજો, કૃષ્ણ બોલે છે. સગી બેન ને કહે છે, સુભદ્રા સાંભળ, તારા દીકરાના મૃત્યુનું કારણ તું છો. ગોપાલ, હા બેન, હું ખોટું બોલું કોઈ દે? ગોવિંદ, મારા દીકરાના મૃત્યુનું કારણ હું કેમ બની શકું? કા તું છો. યાદ છે તને? આ પેટમાં હતો ને હું પોતે આની પાસે હાથ કોઠાની વાત માંડી તારી પાસે બેઠો હતો. એ હું તને નહોતો સંભળાવતો, અને પેટમાં હતો ને એને સંભળાવતો હતો. સુભદ્રા, હું હાથ કોઠાની વાત હું તને કરતો હતો, વાર્તા માંડી હતી ને ત્યારે પેટમાં હતો ને એટલે આને હું સંભળાવતો હતો. પણ 6 કોઠા સુધી તું જાગતી રહી અને 7મા કોઠે તું સૂઈ ગઈ. હાથમાં કોઠાની નીંદર હતી ને, એ અભિમન્યુને કાયમ તે હુવડાવી દીધો. એ 6 કોઠા જીતી શક્યો, હાથમાં ન જીતી શક્યો, એનું મોતનું કારણ તું છો. પણ સાંભળી લે સુભદ્રા, તે 7 કોઠા જો સાંભળી લીધા હોત ને તો પૃથ્વીના ગોળા ઉપર કોઈની તાકાત નહોતી કે મારા અભિમન્યુનો વાળ વાંકો કરી શકે. એ મૃત્યુનું કારણ તું છો, માં છો. માટે હંમેશા જે કામ કરવા એ કરો, જે ધંધા કરવા એ કરો, આપણી જે પરિસ્થિતિ હોય, ખેતી કરતા હોય, નોકરી કરતા હોય, પણ એક 8 મહિનાની પરિસ્થિતિ આ યુગ રાહ જોવે છે. 2000 ઊભા થા, 3 જણાએ ભભડાટી બોલાવી, એક મરદનો દીકરો એવો ન નીકળ્યો કે શું કરે તું? એનું કારણ ગર્ભ સંસ્કાર ઘટે છે. ને પહેલગામ 2000 હતા આપણા, 3 જ આવ્યા હતા. કાલની વાત કરું, 3 આવ્યા શું કરી લ્યો? શું ફાકા ફૂલદારીની વાતો કરો છો? કારણ કે ફેશને મારી નાખ્યા છે બધાને. વીઆઈપી ના પેટનું થવું છે. એને હવારમાં કપૂર ગૌરમ કરુણાવતારમ ઈ ટોકરી વગાડીને હવારમાં 5 દીવા કરતા આ જોહે ને તો ઈ કરશે. અયોધ્યામાંય મંદિર બને, ગામમાંય મંદિર બને, પણ મંદિરમાં જાય એવા તો પેદા આપણે કરવા પડશે સાહેબ. આ પગે લાગીને કહો, ધર્મને પકડજો. શિવાજીને ધર્મ હતો ને ત્યારે એકલો મુગલો સામે બાદ ભરી છે. રાણો પ્રતાપ એકલો જ હતો, પણ એની માં જયવંતાબાઈ કહે છે કે રાણા, હું કૃષ્ણને કરિયાવરમાં લઈને આવી છું, રાઠોડની દીકરી છું.
કૃષ્ણને કર્યા બરબાદી. તારો બાપ દાદો એકલિંગજી મહાદેવને પૂછતો આવે છે અને હજી તને વિશ્વાસ. 12 વર્ષની ઉંમર પ્રતાપની. બાપુ હથિયારનો ત્યાગ કરે છે રાણો પ્રતાપ. પ્રતિજ્ઞા લેશ 12 વર્ષની ઉંમરે હથિયાર નહીં લઉં. આ મારા હથિયારે મારા મિત્રોને ગુમાવ્યા છે. બેરમ ખાને મારા મિત્રોને મારી નાખ્યા છે. એની લાશો હળગાવા આવ્યો છું. એમાં કૃષ્ણા કરીને એની બેન પડી. સાહેબ શું એક 11 વર્ષની દીકરી જાસૂસીનું કામ કરતી ચિત્તોડથી નીકળી જાય જંગલમાં આરાવલી વટીને બાપુ દિલ્હીમાં જઈ અને અકબરના ગુપ્ત સવાલો લઈને આવતી હતી. આવ્યું દીકરી સાહેબ એની કતલેઆમ કરી અને ઘોડા ઉપર નાખીને ભેટ મોકલી ચિત્તોડ નરેશને. તેથી ઉદયસિંહ કહેતા હોય કે જે જ્ઞાતિની હોય પણ એ મારા રાજની કોવરી ઘોડે એને સન્માન સાથે એનો અગ્નિ સંસ્કાર થવો જોઈએ. આજે આ 2 જણા આવ્યા અને ગુજરાતના મુખ્યમંત્રીને ધક્કો થાય. કહેવાનો મારો મતલબ કઈક આતંકવાદીએ માર્યા છે મારા યુવાનોને, મારા ગામ નગરના જનોને. મારો કહેવાનો અર્થ અને તેથી જયવંતાબાઈ કહે છે અને હથિયારનો ત્યાગ કર્યો કે ના હવે નહીં. એટલું નહીં પ્રતાપભાઈ, અમુક વાતની વાત ખોલી નાખો સાહેબ. માં મીરા પાસે વહી ગયો છે. એની હગી મોટી માં છે. રાણા પ્રતાપના સગા મોટી માં મીરાબાઈ. માં મને દીક્ષા દઈ દે, લાય ભિક્ષા પાત્ર તારી પાસે વયો જાવ. અને રાણો પ્રતાપ અબુ ભિક્ષા લેવા નીકળે ઉજ્જૈનની બજારોમાં. માં ત્યારે થોડાક દી ઉજ્જૈન રોકાણા અને અકબરના માણસો ખંડણી ઉઘરાવે છે. આ જાય ને ભિક્ષા દેહી. 12 વર્ષનો રૂડો કેવો લાગતો છે રાણો. ભિક્ષા દેહી. બાપા અમારી પાસે થોડુંક દૂધ હતું પણ હમણાં મુગલોના માણસો આવ્યા ને એ અમારું બોગલું લઈને વયા ગયા. एक जगह गया, बाल जोगी रुकिए, मेरे बच्चे के लिए थोड़ा रखा है ने, आपको मैं जाने नहीं दूंगी, ये ले जाओ. बापू ठीकराना राम पात्र में दूध ले निकलो. राणो प्रताप मुगलों ना माणसोए એને ઠેબાવી નાખે છે, મારે છે, ઘોડાના ડાબલા લાગે છે, માથામાં લોહી નીકળે છે. પણ ઠીકરાને થોડુંક ઓલું હતું ને એમાં ખાલી શેકલાની સાજ બુડે એટલું દૂધ હતું. એ લઈ અને આવે છે. લોયાળો છે. મીરાબાને કહે છે માં ઇતના दूध मिला है. प्रताप ठाकुर तो श्रद्धा का भूखा है, इतना लाओ, वो तो 56 भोग मानेगा. એટલા દૂધમાં 56 ભોગ. ભગવાનને સામે મૂકીને પડદો બંધ કરી દીધો. 11-12 વર્ષનો રાણો પ્રતાપ કહે છે મીરામાને માં ઇતને દૂધ में ઠાકોર કો ખા દી બેટા. એમ કરીને માં ડાવડા ગયા તેને પડદો ખોલીને જોઈ લો કે હાશન. અને રાણો પ્રતાપ ખોલે છે ને સાહેબ, ઓલો 56 ભોગ દેખાય છે અને હવે મીરામાના પગમાં પડે છે. થોડીક વાર થાય, ન્યાલી પ્રસાદ લઈ ले प्रताप प्रसाद ले बेटा. मां मेरा हाथ रुधिर वाला है, मैं हाथ धोकर आता हूं. सच बताओ बेटा. हाँ मां तेरा हाथ रुधिर से बहुत अच्छा लगता है. मीरा बोले बेटा हम सब माला ले लेंगे तो इस राष्ट्र को कौन बचाएगा. हम सब माला लेंगे. बाबू माफ करे बधाए पण एक बाजू राम ने मूको ने एक बाजू राणा प्रताप ने मूको. જેટલું રામે 14 વર્ષ ભોગવ્યું ને એટલું આને 18 વર્ષ ભોગવ્યું છે પીડા. પ્રતાપે પીડા ભોગવી છે સાહેબ. કહેવાનો મતલબ પછી માં કેને કહે છે તું જાઓ વાપસ. પછી જયવંતાબાઈ કહે છે કે મારો દીકરો હથિયાર મૂકે. સાહેબ જે બેરમ ખાન 2 પાડા ખાતો, જે બેરમ ખાન અકબર
11 વર્ષનો હતો અને એના પિતા ગુજરી ગયા અને એના પિતાએ બેરમ ખાનના હાથમાં બાવડું હપેલું કે લે બેરમ ખાન, એ મેરી નિશાनी में तुझे सौंपता हूं, तुझे खुदा का वास्ता उसको हिंदुस्तान का सुल्तान बनाना। આ પ્રતિજ્ઞા લેનારો બેરમ ખાન સાહેબ એને રાણા પ્રતાપે 12 વર્ષની ઉંમરે હરાવ્યો હતો, જેમ ભગવાન કૃષ્ણએ 11 વર્ષની ઉંમરે કંસને હરાવે છે, અહીંયા 12 વર્ષની ઉંમરે. મારો કહેવાનો અર્થ ઉગાને કહેવામાં આવ્યું પઢાવેલો પોપટ હતો બાપુ, હામ હામ યુ ખેહાઈ હોય ને તો ભલ ભલા નીકળી જાય સાહેબ. કહું ને 2000 નીકળી ગયા. ઓલી બાઈઓ રાડ્યું નાખતી કે મારા ધણીને બચાવો, મારા ધણીને બચાવો. હાય હાય ચોરે આવે છે કે દેવાય તાયર ને બોલાવો. હાજર પાટણપતિ, હોરઠપતિ, ગુજરાતના નાથ હાજર છો. અમે સાંભળ્યું છે કે તમે અમારા દુશ્મનને રાખો છો શરીર મોટું. હા બાપુ બિલકુલ. દાપણ તો જુઓ માણસોને. હા બાપ કે તમને ખબર નથી મારા દુશ્મન છે? બાપુ ખબર છે. જો દિવાજ બોદર જરાય ખોટું. રાજની ભક્તિ શું કામ? કોરસનો રોટલો ખાઈને બેઠા, એની ભક્તિ લઈને બેઠા. રાજ ભક્તિ માટે બાપુ. કે તમે મારા દુશ્મનને રાખો છો ને રાજભક્તિ કયો છો? હા મહારાજ ઉછેરીને મોટો કરીને હોપો થો, પણ આજ રાજ મારે આંગણે ધન ઘડી ધન ભાઈ. આગળ લઈ આવું, તમારે નથી જવાનું, અમારા માણસો જશે. આ સંસ્કાર છે. હવે કસોટી જે કઈ વાત તો બધા જાણીએ છીએ બાપુ. પુરુષ છે ને એ અમલ એ હુકમ કરી શકે, અમલ તો આ માવુને કરવાનો છે. એટલે વારા ઘડીએ કહું છું કે એ દીકરા દારૂડિયા થઈને રોડ ઉપર રખડીને આખી રાત પડ્યા રે, કોઈ ભોજ્યો ભાઈ ધડો ન કરે, પણ કરે કોઈ દીકરી આવો સાળો. કારણ કે એ અહીંયાના હાર તિજોરીમાં જ રૂડા લાગે, કોઈ એવું ગમે અહીંયા પડ્યું રહે છે. આને ઘણી દીકરીઓ કે અમને કેમ એવી છૂટી નથી મળતી? હીરાના હારને છૂટા ન મુકાય બાપ. તમે હાર છો, અમે કહ્યું છે. એ ખેડ કરી શકે. દેવાત આયર માણસો ગયા ને, દેવાત અત્યારે થતું હતું શું થશે સમજશે કે કેમ થાય, કેમ થાય? મારી મેં લખ્યું તો જોજો કેવું થાય. આ બધા માણસોએ કીધું કાયરાને માલુમ થાય, રાહ રાખીને વાત કરજો. સંપૂર્ણ લખી નાખ્યું હતું. આયરાણીને માલુમ થાય, આવનારા માણસોને હારે આપણે જેને ઉછેરીને મોટા કરીએ છીએ એ રાહ નવઘણને મોકલી દેજો, પણ હેઠે એટલું કરજો આ રાહ રાખીને વાત કરજો. પાટણપતિ મહારાજાના માણસો, ઉત્તમ ગુજરાતના માણસો એ આ વાત સમજી ન જાય માટે એટલું જ હેઠે લખ્યું કે રાહ રાખીને વાત કરજો. આયરાણી રાહ રાખવાનું કીધું. પરિસ્થિતિ કેવી છે તમે જોવો જ ખરા. એક જ ખાટલામાં ઉગો અને નવઘણ બે હતા. હવે ઉગાને જગાડવો, નવઘણ જાગી ન જાય. જણનારી જનેતા સાહેબ આપણા રાવત બાપુએ તો ન્યા સુધી કીધું છે. સાંભળજો સાહેબ આ વાત. ઉગા ઉભો થતો બેટા, તાર બાપા બોલાવે. એમાં નવઘણ કાંઈક સાંભળે ને માં બોલાવતી બેન થઈ જાય. ટૂંકમાં લવ નવઘણને હું તો ભૂખી. ઉગાને જગાડ્યો. ઉગા બેટા તાર બાપુ બોલાવે. નવરાયો મારે. નવા લુગડા પહેરાય, માથે નાની પાગ બાંધી, ભેટ કટાર આપી અને મારા લખડું બહેનો હાથ આમ કરી. અને એને ખબર છે કે બીજી વાર આનું મોઢું નથી જોઈ એકવાની, પણ કાળું ટીલું મારા દીકરાને કોઈ નજર ન લાગે. હવે ઉગો પૂછે છે માં ભાઈને નહીં? ના બેટા તને બાપુ બોલાવે.
તારે બાપુ આરે ભાઈ મારે આરે આવશે. અને એક વાત કહું ઉગા, તારે ભાઈ બનીને જવાનું છે. તું ભાઈ છો એટલી વાતમાં આ માનું કોઠા આ માનું ધાવણ આ ગર્ભના સંસ્કાર તારે ભાઈ થવાનો. આ બધા ઉગાને આવતો જોયો સાહેબ દેવાય તાતરે તા મૂસળિયું બડી ફરક થાક વાહ રાડી વાતે મારું ખોલડું મોટું કરી દીધો. અને 10 ડગલા આગળ હાલ્યા સળપ કરતા. અને હડપથી બાવડું પકડ્યું, લ્યો દરબાર આર્યો તમારો દુશ્મન. શું નામ છે તાર? નવગણ. 2 વાર એને પૂછવા માંગ્યું. કોકે કીધું કે એનો નવગણ નથી, એનો દીકરો છે. દેવાતા હતા તમારો દીકરો છે કે બાપા દીકરો કોઈ થોડા આપે. ફરીવાર રાજાએ કીધું, ઓલાને કે દીકરો દે, ત્યારે કીધું કે બીજા દે કે ન દે, બાકી આ ખોરડું દે અમને ખબર છે. અને પછી કીધું જો તમારો દીકરો ન હોય તો અમારો દુશ્મન તમારો દુશ્મન ને કે હા તમારા જ હાથે એનું માથું ઉતારી લો. દરબાર સાવધાન, મારો વેડ હોય એની ઉપર હું ઘા કરું. આમ કરીને દેવા જતા સટકમાં હાટું ઘણું ઓલું કરે છે કે દરબાર મારી વેડ હોય લાવો સામે. બાળક પર હું મારે ઘા કરવાનો, મારી વેડ નથી. તો સાંભળી લો આ દેવા જતા અમારો દુશ્મની તમારી વેડ જ ગણાય. તેથી સાહેબ ઉગો બોલ્યો છે પાત્રમાં કે દેવા જાયર ફીફા હું ખાંડોસ. હું આ હિરાણીનું ધાવળ ધાવીને મોટો થયો છું. કર કા સાબાશ દીકરા. આ તો હાયરાણી જોવા આવેલી હો બાપુ. આ બાપુ ખબકારા કરતી થોડી આવતી છડાપ દઈને આપ કે ભાઈ માથું ઉતાર્યું. લ્યો દરબાર હવે આયરાણીને બોલાવવાની જરૂર નથી. અહીંયા છે. જો હવે તમારો દીકરો ન હોય તો હનબાઈ માં આ બાળકની આંખું કાઢો તમારા હાથથી, એનું માથું લ્યો, એને આંગળા નાખી એની આંખું કાઢો અને આંખું ચોકમાં મૂકો અને એની માથે પગ દઈને વયા જાઓ. તમારી આંખમાં આહુડું આવું તો ન્યાગ્યું પણ તમારું રવાડું અવળું થશે. તમે માન જાઓ કે તમારો દીકરો છે. બાપુ એટલી ધીરજ તો પાર્વતી પાસે નહોતી રહી, મા પાસે નહોતી રહી. એની પ્રતિષ્ઠામાં બેઠી રાવત બાપુ કહે કે ગણપતિનું મસ્તક જોયું તેથી ભવાની ભૂલી ગઈ કે હું શિવરધાંગના છું. એમ હે મહાદેવ મારો દીકરો હજેવન કે નકર બ્રહ્માંડનો કોદળિયો કરી નાખો. તેથી શિવ જેવા શિવ ધ્રુજી ગયા. વિષ્ણુ જટ ગમે હામાં મળે એનું માથું લાવવા અને હજેવન કરવો જોઈએ, કારણ કે ભવાનીની ભૃગુટી ફરી ચૂકી છે. ભવાનીના બનાવેલા એની આગળ ડગલું હાલી જાય. હે મારા નાથ, હે મુરલીધર જોજે અમારા ખોરડાની આબરૂ ન જાય, મારા આયરની આબરૂ ન જાય. આખું કાઢી જેમ કેવી ખબર, આપણે પેલા દિવાળીમાં બે કોઈ ખડીક કે નાના ગોખલા કરતા દીવાના કોળિયા મૂકવા, એ આખી રાત દીવા જગતા રહે અને સવારે સાફ કરવા માટે જેમ કોળિયું લેવામાં વાર ન લાગે ને એટલી વાર દેવાય આતાની અર્ધાંગના હોનબાઈ ને પેટના દીકરાની આંખું કાઢવામાં વાર નહોતી લાગે. આમ ઝડપ દીને આંખું કાઢી મૂકી દીધી. ઝડપ ડગલા માંડી મારો કહેવાનો અર્થ એને કોઠામાં હું ગુણ પાયા હશે, નહીતર હામી તલવાર ખેહાતી હોય ને 7 વર્ષનો છોકરો એ અડીખમ ઉભો રહે. આ હિંમત જે છે ને એ જનેતાના ગર્ભ સંસ્કારમાં નીકળે છે, હમણાં ન નીકળે. મારો કહેવાનો અર્થ ત્યારે તમે કેટલા ભયમાં રહ્યા છો, તે તમે ક્યાં શાસ્ત્રો વાંચ્યા છે, ત્યારે તમે કેવા એના અર્થો કર્યા છે, એ અર્થ ઉપરથી આખો સમાજ ઉભો થતો હોય છે. આવા રૂડા અવસરો ગામની અંદર થાય એ જ સમાજ, એ જ પરિવારો બધા એવા જ ગામી કરી શકે કે જેની જનેતાઓએ આ પિતૃઓના અનેકના પુણ્ય ભેગા થાય ત્યારે ગામમાં આવો યજ્ઞ થાય.
આ જેવી તેવી વસ્તુ નથી સાહેબ. મહારુદ્ર એટલે શું સમજો તમે? ભૂદેવોને કહેજો 5મા અધ્યાયના છેલ્લા 8 શ્લોક એનું ગુજરાતી ભાષાંતર કરીને કે 5મા અધ્યાયના છેલ્લા 8 શ્લોક એનું ગુજરાતી એ ભાગશાળી હોય એ આ કરી શકે, એના અર્થો છે. અને શિવ શું તમારી માટે પછી કાર્ય કરશે એ જોજો તમે. સાચા દિલથી તમે આ કામ કરો છો સાહેબ, હું ભરોસાથી કહું કે તમને જ નહીં તમારી હાથ પેઢીને કોઈની આમાં હાથ કરવા નહીં દે સાહેબ. આ તમે લખો ત્યાં લખી દે, પણ એકતા ખૂબ રાખજો, પ્રેમ ખૂબ રાખજો, આવો ને આવી લાગણીઓ ખૂબ રાખજો. એટલું કઈ વસ્તુ તમારે સુધાર લેવાની. ત્રીજી વાત મેં 2 વાત કરી છે. એક, કોઈ પણ વ્યક્તિ પ્રગતિ કરે છે એ તમારું પોતાનું ગૌરવ છે. ગામની અંદર જ્યારે બધા ભેગા થઈને કઈક કાર્ય કરતા હોય ત્યારે મહાદેવ રાજી થતો હોય છે, એ ગામનું કલ્યાણ છે. અને ત્રીજી વાત મારે કહેવી હોય તો કહી શકું, આવી રીતે એકતા જોવે ત્યારે આવનારી પેઢીને વારો તારો ન લાગે ને, એ યુવાન છોકરાઓને એમ થઈ જાય ભાઈ ભાઈ અમારા બાપ દાદા હારે રહેતા હતા. આ કેમ મેં આ જે વાત મેં કરી વનરાજભાઈ ને બધાને, શું કામ કે આ પેઢીઓ સાથે રહેતા હતા, એ વિચાર છે ત્યારે આજે ત્રીજી પેઢીએ ભેગા છે. આ તમે તમારા ગામમાં તમે જે શીલો તાણશો, હવે અત્યારે તો પરિસ્થિતિ જેવી થઈ ગઈ કે બાઈઓને છોકરા જ નથી રમાડવા, મોબાઈલ જ પકડાઈ દેવા. હમણાં મને મોબાઈલ કંપની વાળાએ કીધું ભાઈ અમે ફોન કરવા હાટું આ મોબાઈલ કાઢ્યા, છોકરા રીઝવવા નહીં. આ છોકરાનું બાનું મારું આમ તમે સાંભળો, છોકરું ખાતું ન હોય ને તોય માં મોબાઈલ પકડાઈ દે. એ હું ખાઈ જાય ખબર જ નથી. બોલો આપણે તો શું કેવું તમને, એક જગ્યાએ બિપિનભાઈ કેવું છે ખબર, તમે આમ આપણે રોડે જોઈએ ને તો ગાડીમાં તમે નજર કરો, સામી ગાડી જાય તો આમ જ કરતા હોય બધા. પાછા ડ્રાઈવરને પૂછે કયું ગામ કયું, ડ્રાઈવર કે ધ્યાન રાખજો ને કે આખો વયો દે. એક જણો આમ આમ કરતો હોય ને ઘરે જતો હતો, 15 માળનું બિલ્ડિંગ હતું. આમ કરતા કરતા લીપ બોલાવી, લીપ આવી, આમ કરતો અંદર ગયો. એ બી 12મા માળે રહેતો હતો, 12 માળનું બટન દબ્યું, લીપ બંધ થઈ. પાછું આમ કરો, આપણે રસ્તે કોકે તો રોકી હોય ને, બટન દબેલું હોય, 7મા માળે બટન દબેલું, ઓલા આમ ત્યાં લીપ ખોલી તા તો ઉતરી ગયો, 7મા માળે ઉતરી ગયો. એના ખૂણાનો જે ફ્લેટ હતો ત્યાં ડોરબેલ દબાયો, ત્યાં રૂમમાં ઈ જ આમ કરતી બાઈ દરવાજો ખોલ્યો, ઓલો આમ કરતો અંદર જઈને સોફે બેસી ગયો, ઓલી બાઈ આમ કરતી પાણી લાવી, ઓલો આમ કરતો પાણી પી ગયો. થોડીક વાર થઈ તે મૂળ જે ફ્લેટ નો માલિક હતો ઈ આવ્યો, એ આમ કરતો ડોરવેલ દબાયો. ઈ ઓલો ડોરવેલ છે તો ઓલા ભાઈ ને એમ છું કોક મહેમાન આવ્યો લાગે, ઈ આમ કરતો દરવાજો ખોલ્યો. આનું મોબાઈલ આમ ધ્યાન હતું, પણ આણે ઓલાને જોયો, ગરધણીએ ખુદે ઓલાને જોયો. ઈ સોરી કે ઈ ગયો, એને એમ છું મારે કોક ની ઘરે અવાઈ ગયું. આ મોબાઈલે ગાંડા દૂર કરી નાખ્યા. જે વસ્તુ આ ચોથી વાત એ કરું છું કે તમારી ઓળખાણ મટાવે એ તમારી વ્યવસ્થા નથી. આ બધી વ્યવસ્થા છે, એને વ્યસન ન કરી નાખો. આ હું આખો મહિનો 1.5 મહિનો ઠામુકો મોબાઈલ બંધ રાખો, આખો 3 મહિનો બંધ. ઘણા મને કે પણ તમે મોબાઈલ તો ચાલુ રાખતો, શું કામ એમ? અમે બિપિનભાઈ હતા, મોબાઈલ હું ટેલિફોન નહોતા અમારી ઘરે, તોય છે ને પ્રોગ્રામ કરવાથી રૂબરૂ આવતા હતા. આ કમલાભાઈ ને કેટલી વાર આવ્યા રૂબરૂ, ખરેખર ઘરે આવીને કહેતા પ્રોગ્રામ કરવાના તો અમે કે તો 1500 જેવું તો થાય ભાઈ. પાછા ઈ કે 200 વધારી દીધા. બોલ ખરે તો આપણે 1300 માં આવ્યા હતા. મારું કહેવાનું સુર આ વાત એ માટે કરું કે સમાજને, દરેક યુવાનો ખાસ સાંભળજો, સમાજને લાયક તમે બેહી જાજો ને પછી ઓક્સિજન લઈને દરિયાના પેટાળમાં વયા જજો, સબમરીન લોકો ગોતતા ગોતતા તમારી પાછળ આવશે, પણ જગતને લાયક બની જશો ત્યારે.
જ્યારે જગતને કઈક તત્વ દેખાઈ જાય, ત્યારે ગિરનારની ટૂંક ઉપર બેઠા છો તો દૂધના બોઘરા લઈને ન્યા આવશો, બાકી રોડે જમાવશો તોય નહીં જામે. એવું નથી કે રોડ કાંઠે રોડ ટચ દુકાન હોય તો હાલે, ના. જગતના ખૂણામાં વયા જશો, જગત ગોતતું ગોતતું આવશે. એક જગ્યાએ કોકને હારી પાણીપુરી બનાવતા આવડતી હોય તો માણસ 4 વ્હીલ લઈને પાણી પૂરું ખાવા જાય. એક જગ્યાએ હારા ભજીયા બનતા હોય તો સાંભળેલું, એ હારા ગાંઠિયા બને સલાળા સુધી માણસ ગાંઠિયા ખાવા જાય. કુંભણિયા ભજીયા ખાવા ઠેઠ કુંભણ જાય આયથી યુવાનો. એક મુઠ્ઠી ધાનથી પેટ ભરાઈ જાય દોસ્ત. પણ જ્યારે કોઈ બ્રાન્ડ બનાવતું હોય છે ને, એમ દોસ્ત મેં ભી એક બ્રાન્ડ હું, એમ જ્યારે માણસ એમ કહેવા પડે ને, એટલે મારી વાત નથી કરતો, એમ દરેકને પોતાનું ગૌરવ, હું પણ એક બ્રાન્ડ છું. શું કામ? રહેવા વાળા ભગવાનની, કૃષ્ણ પરમાત્માની સાથે રહેવા વાળા ઈ જો કૃષ્ણને પ્રશ્નો કરતા હોય તો આજની દુનિયાને કઈ ધોખા કરવાનું ન હોય. આ અર્જુને જેમ તેમ પ્રશ્નો કર્યા કૃષ્ણને. એક નાનો પ્રસંગ કહો પ્રતાપભાઈ. આ તમે થોડાક આપણો ઘરનો ડાયરો બેઠો એટલે હવે ક્યારે બંધ કરવું એ નક્કી નથી. નહીં તો ટાઈમ ટુ ટાઈમ કલાકનો જ રાઉન્ડ લઈએ અમે. બધું પેમેન્ટમાં લીટીમાં હાલતો હોય બધું. મને એક બે વાતો મારા કરવી છે એ માટે કે બધા ઘરના બેઠા છે. સાહેબ મનહરભાઈ ને સવારમાં કામ હતું, વૈયા હતા, હામાં મળી ગયા. ના સાહેબ તમે બધા ઘડીક આવો, એટલે તાળીઓથી વધાવો, બધા ભાવથી જ આવ્યા છે બધા. હા સાહેબ કે મારે તો સવારમાં ઓપરેશન છે એટલે વધારે હું તો નહીં ખોટી થઉં. સાહેબ આ ડોક્ટરો છે ને, એ આ બધા શરીરના ભગવાન છે, શરીરના દેવતાઓ છે. તાળીઓથી વધાવો. કળસરિયા સાહેબ અત્યાર સુધી 2.5 લાખ નહીં કર્યા ઓપરેશન, કે વધારે. બહુ એને સાહેબ એનો તો રેકોર્ડ છે ખૂબ મોટો. એટલે આ બધું કાંઈક નું કાંઈક સારા કાર્યો બધા કરતા હોય. અને સાહેબને તમને અભિનંદન આપું, તમને જે સ્કૂલ મળી છે, સ્કૂલ ઓફ એક્સેલન્સ જ્ઞાન સેતુ, એ સ્કૂલનું ખાતમુહૂર્ત 19 તારીખે કર્યું. ત્યારે હું બહાર હતો. મને સાહેબે કીધું કે એનો આનંદ છે. એટલે જે વિસ્તારમાં જે સારું થાય છે એ સમાજ માટે સારું છે, એટલે આનંદ છે. પણ મને એક વાત, મારે મૂળ વાત ઉપર જવું છે કે અડધીક રાતનો મજર ભાગ્યો છે. અજ્ઞાતવાસ બપોરે પૂરો થાય છે. એ કેવલ એક કૃષ્ણને ખબર છે. એને તો ખબર હોય ને, ધારે ત્યારે ગ્રહને આડાવડા કરનાર. અને હકીકત કહું પ્રતાપભાઈ, જે કૃષ્ણને ભજે ને એને એક ગ્રહ નો નડે. હવે એનો દાખલો દઉં તમને. શનિ કોના દીકરા? સૂર્યના. યમુનાજી કોના દીકરા? સૂર્યના. શું થયા? શનિ બે. આમ બધું કરવા બેહું ને તો આખી રાત બીજા. ટૂંકી વાત એટલી, બધા શેડા કૃષ્ણને ભેગા થાય. કાકો ખાળો થાય છે, કાકો સસરા થાય છે. આ સાગર છે લક્ષ્મી, સાગર નારાયણ છે, એ સસરા થાય છે. હવે ગ્રહ બધા અહીંયા પાછા ભેગા થતા હોય છે, ચંદ્ર ને એને સંબંધ હોય. એટલે એક પણ ગ્રહ તમને ન નડે હાસા દિલથી. એટલે ગીતામાં ક્યાંય એને વાત જ નથી કરતી કે અર્જુન આ તિથિને દિવસે મગ નો ખાતો, કીધું જ નહીં. ત્રીજી વાત તો કૃષ્ણ ભગવાન જ ન કીધે જા અર્જુન તને આ દોરો બાંધ દઉં છું, પૂજા તારી ઘેરે જઈને જીતાડી ન દઉં ને તો કાન ઉડો નહીં. ના, કીધું કે રાકો થામાં તું જ ઉભો થા. એટલે આ બધું આ છે જ કરવાનું. પણ મને અડધીક રાતનો મજર ભાંગ્યો સાહેબ. હવે વાત ચાલુ થાય, જુઓ તમે. અડધીક રાતનો મજર ભાંગ્યો છે. યજ્ઞાત વાત છે. અને પ્રજાપતિ પરિવારના આંગણે પાંડવો રોકાણા છે. અડધીક રાતને ટાણે ભગવાન કૃષ્ણ અર્જુનને મળે. ભગવાન કૃષ્ણએ એના આખા જીવન ચરિત્રમાં એક પણ જગ્યાએ ગુપ્ત મીટિંગ નથી કરી. જ્યારે બોલ્યો છે ત્યારે ચડે ચોક બોલ્યો છે.
રામ અવતારમાં ઘણી જગ્યાએ મીટિંગો કરવી પડી છે. સુગ્રીવારે મીટિંગ થઈ છે, વિભીષણ સાથે મીટિંગ થઈ છે, કૃષ્ણ અવતારમાં મીટિંગ થઈ હતી. અંગતમાં બે જ વાર, એકવાર અર્જુન હારે ને એકવાર કર્ણ સાથે. બે એકલા વાતો બે વાર કરી છે. એમાંની પહેલી વાત અર્જુન સાથે કરે છે. અર્જુન, ગોપાલ ધીમા બોલો, કોક ઓળખી જાય. હા, પણ અર્જુન હું તને કહું, આવતીકાલે સવારે મહારાજ દ્રુપદે દ્રૌપદીનો સંયમવર રાખ્યો છે. એ સંયમવરમાં તારે ભાગ લેવાનો છે. હા ગોપાલ. અર્જુન, યોજના એવી છે, પાણીનો હોજ છે, એમાં એક ત્રાજવું મૂકવામાં આવ્યું છે. એ ત્રાજવાની માથે એક ધરી છે, એ ધરીની માથે એક માછલી ફરે છે, અને બે પલ્લામાં પગ રાખીને પાણીની અંદર જોઈને, પાણીની અંદર જોઈ અને તારે માછલી વીંધવાની છે. બાપુ આખી ગીતા આમાં પૂરી થઈ જાય. આને ખોલવું હોય ને વાતને, આખી ગીતામાં આવી જાય. યુવાનો ખાસ આ વાતને મારે અત્યારે કહું. આ સંસાર પાણી છે, એમાં વાલા દવલાય હોય, પણ કૃષ્ણ એમ કહે છે કે તમે બે પલ્લામાં હરખ્યા પગ રાખજો, તમારું સંતુલન ન ગુમાવતા, એક બાજુ વજન વધારે ન દઈ દેતા, ને તમે ને તમે પડશો. અને અતિશય કીધું છે કે અર્જુન, લક્ષ્ય હું છે એ દુનિયાને ન દેખાડતો. તો ધ્યાન પાણીમાં હોય ને, ઉપર વિંધાઈ જાય, ત્યારે ખબર પડે કે આ લે કર્યો તડાકો. પણ મૂળ વાત ઉપર જેમાં વાત છે જવું છે કે ભગવાન કેવો દયાળુ છે. અર્જુન, તારે પલ્લામાં પગ રાખવાના છે, ત્રાજવાના પલ્લામાં પાણીમાં જોવાનું છે, માછલી વીંધવાની છે. અને બીજું અર્જુન સાંભળજો વાત બેનો, બીજી વાત અર્જુન એ છે, આ તારું છેલ્લી પરીક્ષા છે. આમાં જો તું દ્રૌપદીના સંવરમાં દ્રૌપદીને તું ન જીતી શક્યો, તો પછી તારે મારે મળવાનું થતું નથી. આ વિષય પૂરો થઈ જાય છે. જેમ માટે મેં પરિત્રાણાય કર્યું છે, એનો પાયો તું છો. આજે તારા પાયો નાખવાનો છે, અને જો તું આમાં નિષ્ફળ જા તો પછી કાંઈ ન થઈ શકે. પ્રધાભાઈ કોઈ અંગત મિત્ર હોય ને, આચાર્યજી મિત્ર જ છે બે, હજી અર્જુનને ખબર નથી કે કોણ છે કાનુડો, પણ લાગણી તો હૃદયની છે સાહેબ. કદાચ કૃષ્ણ ભગવાન ન હોય ને તો ભગવાન થઈ જવું પડે એટલો અર્જુનને ભરોસો છે ભાઈ બધું પર. મિત્ર તો આવો જ હોય છે. જે કૃષ્ણ પરમાત્મા કહે બિપિનભાઈ, એને કોઈ દી વેણ વટાવ્યું નથી માણસ. હવે આપવાની કથા જ નથી ક્યાંય. અમે ધોળું પડે 20 રૂપિયા જોડ મળે તારા બાપ લઈ લે ને, હું તારા બાપ નો ડાયટો ભલે મારું ભરવા દે ઘડી ઘડી બેહી રહો. અમારો પ્રોગ્રામ ચાલુ કરવો છે ઘડી. મૂળ વાત હવે તમારી તરને ઘડી સાંભળો. વાત જે મારે જ્યાં હાલે છે બહેનોની અત્યાર સુધી એટલે હાજરી હોય એટલે સ્પેશિયલ એક હવે જે બોલું છે મારી માતાઓ માટે બોલું છું. ભાઈ જાય ખરેખર આ છોકરા ડાયા બહુ છે. મારા છોકરા ડાયા હોય તો ગામ કેટલું ડાયું હોય. એમ નહીં એ ભાઈ દાંત કાઢે ને માના આમ ખોટી હોય.
ઘડીક પૂરતી હો, પછી કાઢજો. આ અવડા અવડા આપણે હતા અને આવો કોઈ કાર્યક્રમ હોય તો આપણે આમ બેહતા અહીંયા એમ. હું અવડો હતો તો આમ નતો બેહતો, ખોટું નહીં. આપણે હોય પાર્કિંગમાં અને આપણે ગામમાં હોય ને ગામમાં કોઈ હવા હોતો વયો જાય. રામ રામ કરો. અરે બાપુ તમને ખબર નથી કહી દઉં, અત્યારે આ તળાજા સીપીઆઈ સાહેબની ઓફિસ છે ને, આપણી ઓફિસ હતી. અમારા કલિન્ડરના ડ્રાઈવરના એમાં ગોદડા રહેતા મારા. એ જેવું અમે બેન કરી ભેગું આ લોકોએ તરત પછી બેઠો વાળી લીધું. નકર આખું રેલવે સ્ટેશન અમારી પાસે, ત્યાં અમારા ટેમ્પા પેસેન્જર ત્યાં બે હતા, ત્યાંથી ગાડીઓ ભરતા. ટ્રેન બંધ છે ને અમારા ટેમ્પા ચાલુ છે. અને હું આ ટેમ્પો શબ્દ વાપરું એટલે આખી દુનિયામાં ઘણા એવા એમ કે સકરડો. અને પાછા ન્યાલી સુધી નહીં બિપિનભાઈ એમ કે માયાભાઈ ને અમે હારે તગો હાંકતા. આ તળાજુ તો મારી સઠી જાણે. હવે જેને મને તગો હાંકતા જોયો હોય ઉછો હાથ કરે લ્યો. મેં હાંક્યો જ નથી, હજી નથી આવડતો. કારણ કે એકવાર મેં ટ્રાય કરી, જો આવડી જાય ને તો એ બિચારાનું મેણું ભાંગે. માયાભાઈ તગો હાંકતા પેલા ત્રાહો ચાલ્યો નું હાંકશું. પણ ટેમ્પો કહું તો એ લોકો એમ કે પાછા એમ કે અમારી હારે હાંકતા. અમે પૂના પ્રોગ્રામમાં ગયા. પૂના દીપક બાપુ હરિયાણી સાક્ષી એ બેઠેલા. એટલે 15 જણા આવતા હતા મળવા. જે હોટલમાં બેઠા હતા મળીને વ્યા જાય, સેલ્ફી ફોટા પાડીને બહાર ઘણા માણસ લાઈનમાં આવતા. એમાં લઈ પછી મેં ભાઈ હવે આપણે બધું બેન કરો ને, ઘડીક આરામ કરીને પછી પ્રોગ્રામ કરી. એટલે એક ભાઈ પાસે આયોજક હતા, આવ્યા મને કે ભાઈ તમારા એક અંગત ભાઈ બંધ આવ્યા છે અને તમારે ખટારો હાંકતા. આ માઇકમાં બોલું, રેકોર્ડિંગ છે ને. દીપક બાપુ સાધુ દીકરા છે, પૂછજો જરાય ખોટું. તમારી હારે એ ખટારો હાંકતા. તો એને આવવા ગયો. તે આવ્યા 5 જણા હતા. એને હારે ભાઈ બોલ્યા મારથી ઘણા મોટી ઉંમરના, મારે ન કહેવાય. એણે મને એવું કીધું ઓલાને કે જો આ માયાભાઈ પૂછ. એ સમયમાં 90માં 1990માં અમારે બે જ પાસે ખટારા અને બે જ બેલામાં હાલતા. 90 તો હું બોલ્યો સાહેબ, 70 કીધા. 1970માં હવે મારો જન્મ છે. આ 70 નું મોડલ છે. બિપિનભાઈ પૂછ્યું અને પાછો મેં કીધું આગલા જન્મની વાત થઈ. જો એ 70માં જો ખટારો આમ બે હારે હાંકતા હોય તો હું આગલા જન્મમાં એમાં ક્યાંક મારું શું છે. હું 70માં તરત મેં જન્મ લીધો. 70માં અમે બે ખટારા હાંકી. પાછા આ વડલી પાસે મારી વાડી, એ તેને ખબર. એ વાડીએ પાછા અમે ખટારા ધોવા જાય. અને 70માં મારા ઘરના એને રાખડી બાંધે. હવે આ ક્યાં ભાવની વાત. બિપિનભાઈ હું દીપક બાપુ બે હામ જોઈ તોય હું કેટલો કઠણ. હું પાછો દીપક બાપુને કહું જો આને કહેવાય ભાઈબંધ. પસાવર હે ભૂલ્યો નથી આ પસાવર હે. શાબાશ શાબાશ બોલો. તો ઓલાને ન થાય કે માયાભાઈ જો 70માં ખટારો હાંકતા હોય તો અત્યારે તો 75 વર્ષના હોવા જોવે. એટલે આ બધું ભેગું નથી થતું કઈ. એટલે મૂળ વાત એ છે કે જે વસ્તુ જયારે સારી લાગતી ત્યારે લાગે. બરાબર. બધા સંસ્કાર, પણ બધાથી મુખ્ય સંસ્કાર હોય તે ગર્ભ સંસ્કાર છે. મોટી ઉંમરના માતાઓ અત્યારે ભલે દીકરીઓ તમે બધા ભણ્યા હોવ ને એને હોશિયાર કહેતા હો, મને ખબર નથી, પણ મને યાદ છે કે અમે 4 ભાઈઓ, બધા ભાઈઓમાં હું નાનો. મારા મોટા ભાઈના લગ્ન થયા
શ્રીમદ થયા. હું ત્યારે મારી ઉંમર નાની, પણ મને યાદ છે કંઈક અમારા ભાભી કંઈક બૈરા વાયરે વાત કરતા કરતા દાંત કાઢ્યા અને મારા મા જે બોલ્યા ઝડકી નાખીને કે હું હી કરશો, તારા પેટમાં બાળક છે. આ માતાઓને ખબર પડતી હતી સાહેબ. પગે લાગીને કહું, કેવલ તમારી જિંદગીના સમયમાં જે તમારી 8 મહિનાની જે સ્થિતિ છે એ સ્થિતિને તમે બરોબર જાળવી લેજો. પછી તમારા છોકરાઓને તમારે કઈ કહેવું નહીં પડે કે આમ કરે. આ નરું સત્ય કહું. અમારા ભરતનો દીકરો અત્યારે 2 વર્ષનો છે. ગમે ત્યારે એની ટાઈમ મારા ઘરે તમે પધારો, મંદિરિયામાં આપણે ઉપર જઈ અને તમે ઝાલર વગાડો અને હેઠે બેઠો હોય ને પછી જો પકડ્યો રહે તો માયો યાર ગાવાનું બંધ કરી દે. તમે મંદિરિયામાં જેમ ઝાલર વગાડો જો ત્યાં બેઠો રહે, પછી એનો અર્થ એ નથી ગમે એ તો પછી એના ભાગ. પણ જયારે તમારા પેટમાં બાળક હોય અને એ વખતે તમે જે સંસ્કાર એને રેડશો એ આપણે જેવી રીતે અત્યારે સિંગના બિયારણને જેમ પટ મારી ગયો છો ને પછી એને મુંડા નથી લાગતો. શું કામ? એ વાવેતરનું પાયાનું ખાતર છે. એમ બાળકનું છે ને સાહેબ, એ ગર્ભ સંસ્કારી પ્રથમ સંસ્કાર છે. એક વાત મને બહુ સરસ યાદ આવી છે. સમજો, આમ એક